નાની દમણના જૂના પોલીસ મથકની સામે આવેલા વિકાસ આર્કેડ બિલ્ડિંગના સદસ્યો દ્વારા છેલ્લા ઘણા સમયથી બિલ્ડિંગનો ગંદો કચરો અચારમાં નિકાલ કરતા હોય તથા બિલ્ડિંગનું ગંદુ મલિન પાણી પણ લાઇન લીકેજના કારણે જાહેર રસ્તા પર ઉભરાતું હોવાને લઈ આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોનું આરોગ્ય સામે જોખમ ઊભું થવા પામ્યું હતું. એટલું જ નહીં પણ ગંદા પાણીના કારણે ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો પણ વકરવાની સંભાવના વર્તાઈ રહી હતી. આ અંગે અગાઉ પાલિકા દ્વારા 28 નવેમ્બર 2024ના રોજ પણ બિલ્ડિંગના સદસ્યોને નોટિસ ફટકારી ગંદકી ન ફેલાવવા તથા બિલ્ડિંગની જર્જરિત ગંદા પાણીની પાઇપલાઇનના લીકેજનું સમારકામ કરવા જણાવ્યું હતું. પરંતુ તેમ છતાં બિલ્ડિંગના સભ્યોએ નોટિસની અવગણના કરી જરૂરી સમારકામ કાર્ય ન કરતા આખરે નગરપાલિકાના ચીફ ઓફિસર સંજામસિંહ દ્વારા વિકાસ આર્કેડ બિલ્ડિંગનું વીજ કનેક્શન કાપવાનો આદેશ કરતા રોજ પાલિકાના ઓફિસ સ્ટાફ સભ્યો, ઇલેક્ટ્રિશિયન અને સાઇટ સુપરવાઇઝરની હાજરીમાં મેસર્સ વિકાસ આર્કેડ બિલ્ડિંગનું વીજ જોડાણ કાપવાની કાર્યવાહી કરી હતી. પાલિકા દ્વારા વીજ જોડાણ કાપવાની આ પ્રમાણેની કાર્યવાહીને જોતા પાલિકા વિસ્તારમાં આવેલ અન્ય બિલ્ડિંગના રહીશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.